રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8 વાગ્યા છે અને આજ સવારમાં છે ને મહેનતવાળું કામ ઉપાડ્યું. આપણે ઓલી કાંકરી જે બધી વહી હતી ને વાવ બાંધ હતા ટૂંકમાં વધારે જ ભરી ગયો હતો. એ ઢગલો ફરી આમ એમ પડ્યો હતો. એનું કામકાજ અટાણામાં લઈ લીધું હે. બધેમાં જે આછી છે ને અહીંયા ફોરવાનું હાલે છે. અહીં જાડી હતી એ ભરી અને એમાં છે ને પાણી બહુ આવતો હોય ને અહીંયા ટૂંકમાં મોટર નાલતી હોય ને અહીંયા નાખી દે અને આમાં બધા ઝીણી ઝીણી પાથરી દે. નવી દહી થઈ જાય પાછી વારી. કહાય ગઈ ને આમ જરૂર પડે ગમે ઘાટી હોય અહીંયા ભરી લે તગારા. કાંકરી છે ને બધી જ્યાં આછી થઈ ગઈ છે ને અહીંયા નાખી દઈ. ટૂંકમાં ક્યાંક તણાઈ ગઈ ને ક્યાંક પછી જરૂર પડે અહીંયા આમ ટૂંકમાં ભરી લીધી છે. આપણે કોઈ કડીએ કામ હાલતું નહીં થાય ને કાંઈ બે તગારા જરૂર પડી અહીંયા ભરી લેતા હતા. લાચી થઈ ગઈ રહી બધે પડી જાય. પેલું બેઠો એને છે ને છૂટવું હે. જાવ રમવા ચાલો છોડું બ્રેક લાગ ગઈ બેન ઉઠી જ છે. ટીલું જય શ્રી કૃષ્ણ. બ્રશ કરો. આ કાંકરી ફરી ને ફરી આમ છે ને ડબલ ડિઝાઇન થઈ ગઈ. આ નવી કાંકરી જૂની કાંકરી કલરમાં આખો ફેર હે. ડબલ ડિઝાઇન વાળું થઈ ગયું. ટીલો હાલા હાલો હવે હે ને આ મોટલા બાંધીને આ ડાઠા હે ને એ ઉકેળે નાખવા જવા. હે એમાં બીજું શું હે ખબર? જીવડા બહુ હે. જો દિવાલનો કલર જોતા આ બધો એનો કલર હે. જોતા આખો કલર ચેન્જ કરી નાખ્યો. આટલી જીવાત છે આમાં. જ્યાં જાગા બધા એના હે ભરીને ને ઉકેળે નાખી દેવું. આટલા જીવડા હે આમાં. પા નથી હાઈ જે તો પછી આમાં બધા વયા જતા હોય દિવાલમાં. આમાં હે ને જે આવી જીવાત છે આ ભૂકા ને હોય ને આ બધો જીવડો ડાઠા ભરાણા ને ભાઈ ગયો બધો. બહુ બોરો હોય બાકી તો આમાં ભરાઈ ગયો ભૂકા ભેરો. જતા આમાં રખડે છે કેમ હે જીવાત. આજે અમે હે ને ત્રણ ફરીએ ચોખા કર્યા. જો ઉમાં કાંકરી પાથરી ઉમાંથી ડાઠા ભર્યા ને અહીંયા જે બધો ડૂચો હતો ને આજ ટૂંકમાં અમે છે ને વાહિંદામ ટેકો દઈ. અહીંયા થોડીક ઓગટ પડી હતી, અહીંયા પડી હતી. આ બધો ડૂચો હલગાવી નાખ્યો. ટૂંકમાં અહીંયા હવે આપણે કદાચ ને એક ઢરિયાનું કામ લેવાનું થાય નહીં થાય. હવે તારો આવી જાય નહીં એવું આ બધું નળીએ એટલે ચોખ્ખું થઈ જાય અને ઉકેડે પડી જાય. ઉકેડો કાલ ખાલી થઈ ગયો એટલે બગીચો આપણે બધો એમને હે. પણ અહીંયા જે વાઢ્યું હતું ને એ કાઢી નાખ્યું. જાર્યું એ ચોખ્ખું કરી નાખ્યું. એ ચોખ્ખું કરી અને અહીંયા સુધી છે ને હેડી હતી ને હેડી વાવી દીધી અહીંયા સુધી. નકર આ બધે વાઢ્યું હતું. અહીંયા ફૂલડા હતા એ ફૂલડા હતા જો કે ઉવરી ગયા આવા થઈ ગયા એટલે કાઢી નાખ્યા અને વાઢ્યું કરી નાખ્યું ચોખ્ખું. એટલે વડી બોયડી પડી ગઈ હતી એને કાપી નાખી. ટૂંકમાં પડી ગઈ હતી પાંહરી કરવામાં વળી એમ થાય કે સુકાઈ જાય તો એના કરતાં છે ને વાંથી કાપી નાખી એટલે પાંહરી કોરી જાય. એક વાં હે, એકમાં વરિયારી આગળ છે અને એક વાં હે. 3 બોયડી છે. એટલે આજે બધું છે ને ચોખ્ખું કરવાનું કામ લીધું હોય. આજે એને થળિયા છે આવના વાઢિયાના હા ધૂળના ભૈરા આમાં નાખી દે ને ઉકેડામ તરામ હળી જાય. ડૂચો છે ને બધો ભરી લીધો ને મજાનો ને ઝાકડો ભરાઈ ગયો બધો. ઓગસ ને ડૂચો ને જે બધું હતું એ હજી માએ બહુ ખાય એવો હે નહીં પણ જોઈ પછી જો નવો ભૂકા હે હા થઈ રહ્યો હોય ત્યાં કામ આવે. બહુ ખાય એવો નથી ટૂંકમાં મિક્સિંગ છે જૂનો નવો એટલે ઓગઠ વધારે કાઢે છે. આજે સવારમાં છે ને ફરી 3 ચોખા કરી નાખ્યા. ઉમાં ડૂચો હતો એ આમાં ડૂચો હતો એ બધું ભરીને ઉકેડે નાખી દીધો. ને આજ છે ને આપણે જીરું કાઢવાનો વિચાર છે. ધારીનું જીરું છે ને એટલે ફૂકોની જો તૈયાર કરી છે
ટૂંકમાં ઓમ તૈયાર જ હતી. આગળ છે ને ચાલુ કરી હતી તેથી છે ને ટૂંકમાં ચાલુ નહોતી કરી. આગળ ચાલુ કરી હતી બીજું તેમાં શું નીકળે કાટ નીકળે જો દેખાડવો જા રહ્યા નારું આની કમ કાટ આવ્યો હું કમ કાટ વાહ કાટ ટૂંકમાં વરસાદમાં પડી હતી બધો કાટ નહીં કરો ચોખ્ખું થઈ ગયું. ને અટાણે છે ને ઘડી ગાજી તડકો તપી જાય ને 10 વાગ્યા હે અડધી કલાક પછી જવું હે હેરા બધા ભેરા કરી આવી એટલે ટૂંકમાં તપી જાય ને આમ પછી ખાલી ફૂકડીને લઈ જવાની રીએ નકર શું હે ત્યાં જઈને ભેગા કરી બપોર પછી ટૂંકમાં હાકું ત્યાં જઈને ભેગા કરી તો ટોલી લઈ જવી પડે પછી આ ઝીણકું ટ્રેક્ટર લઈ જવું પડે કારણ કે આમાં તો આપણે ફૂકણી આવી એટલે મોરથી છે ને હેરા ભેગા કરી આવે વચમાં કંઈક ભેગા કરી આવી પછી ખાલી ફૂકણી લઈને જવાનું રીએ. હાલો અટાણે છે ને આવ્યા હે ધારી હે બપોર વેરાના એટલે હવા 11 થયા હે કહ્યું છે ને થોડાક હેરા ભેરા કરી આવી પછી બપોર પછી આવીને હાંકવાનું રહ્યું બધા હેરા થોડાક જ છે 50 હેરા હે એટલે 50-51 હે ને અને આ જીરામાં હે ને શ્રી ગણેશ કરવાના હે આપણે ફૂકણીના અને ચણા ને તો બધું હાલો હમણાં જાહું પછી જોઉં બાકી અહીંનું જીરું છે ને હવે કાઢી લેવું હે વાનું કાઢી લેવું પણ એ હજી થોડું હા છે હે આ તો હાવ જોતા કારા પડી ગયા દાણા તોય આમ ઘાર પડે. હા કાતરો બહુ હે ને વાદળ છાયું હોય ને એટલે ઘાર પડે. હાલો હવે આમાં જોઈએ છે અમે ક્યાં ભેગું કરીને અહીંયા છે ને આપણે ગુંદરીના વાટ થઈ ગયા હતા તમને ખબર હતી એના પૂરા બુરા વારી ઓઘા બોઘા કરીને કમ્પ્લીટ કરી મૂક્યા ઊભા કરી મૂક્યા. આ ધ્રોય છે ને આને ધ્રોય ગઈ પાછી કોરી ગઈ છે આને કદાચ પાણી પાયું હોય ને હતી ને એવી પાછી ટૂંકમાં થઈ જાય. અને ચણા આપણે જો પીરા પડી ગયા બધા ટૂંકમાં ગરકે લીલા હે એમાં ભૂકો હતો ને એથી પર આ ટૂંકમાં પાકી ગયો ધોરીઓ છે ને અહીંયા લીલા હે બાકી વચમાં વાઢળી બધી પાકી ગઈ અને ભૂકો આપણે અહીંનો હતો એ વેચી નાખ્યો હા એનું આપણે આ ખાતર લઈ લીધું જો એ ઓલા રાજસ્થાની હારે ને એ જ લઈ ગયા ભૂકો એનો દેવાઈ ગયો ને એને હાટાનું ખાતર થઈ ગયું. મોરથી તો હેરા હારવામાં છે ને 2 જણા અમે બબે એક તરફારમાં લઈ ગયા હતા. હવે આ લીડ થઈ ગઈ આ વાટડીની છે ઉમણાથી લઈ એટલે પછી છે ને એક હેરો ઓલા મોટલાને વારે બાંધી અને માથે લઈ જાય તો ટૂંકમાં છે ને હલવું પડે. સિંગલ જણાને હાલવાનું હોય ને તો ઓલા 2 છેડા પકડી અને એમાં ઢહેડા તો જાય ભૂટકી જાય હેઠો આમ હલવું પડે. પછી આ બીજી વાટડીમાં ગયા ને તો એક સિંગલ કરી નાખ્યો જો માથે હે ને મોટલાને વારે વયો જાય. હવે તો જાજા રહ્યા નથી 15 હેરા રહ્યા બાકી હરાઈ ગયા હે. અમારે હેરા હારવા નતા ને બધા હાર લીધા અને પાછા વચવગડમાં રાખવાના હતા એ હાર કરીને આ હેઠે ખાતર પડખે લઈ લીધા બધા ટૂંકમાં છે તે વાવ સુધીના બધા હતા ને બધા અહીં હારી હે હા હવા વાગી ગયો હા હવે પણ હું બીજી કઈ ઉપાધિ નહીં ને હે હા હવે ખાલી ફૂકણી લઈને આવો. હાલો હવે હે ને ખાઈ પી પછી નિરાતે આવી. હાલો 2:30 વાગ્યા હે ને ચા પાણી પી લીધા અને ગુણિયું લઈ જઈ હવે બાપુ આકડી કે 2 ગુણિયું લઈ લે કે 2 ગુણિયું લઈ લે 2 ગુણિયું થેરા કે ભરી બધો એમનો તોય નહીં ભરે 4-5 ગુણી આપણે લેતા જાય બાકી બાજકાનામાં વકલ ઘણો થઈ જાય ઝીણો ઉકી નાખીને કાંધો ગોલો બધું લેતા જાય તગા પાણી બધું લઈ જાય. આજે લાઇટ છે નહીં હવા લાઇટ બાઇટ આવશે ને એટલે પાણી એ પીવાનું અહીંથી લઈ જવું જો હે. હાલો જાઓ હવે હા એ તો એવું ને એવું વધારે હોય તો એ થોડું હોય તો એ શણગાર બધો કરવો પડે એટલે કરવો જ પડે. આજે અમારે ને ઘર મેળે ફૂકણી હાંકવાની આમ 3 જણા અમે 2 અને બાપુ જો એવા મુહૂર્ત કરે નારિયેળ વધારે છે અને આ પાછળ દે ઓરી બપોરે હું પડી 3 જણાને હાંકવાની હા 3 જણા આવે ને બરબાદ આપણે ઘેર ભરી ગયા ખબર નથી. હાલો બાકી બધું ગૌતલ છે જો નારિયેળ વધારી અને ચાલુ જ કરવાની છે. આજ બધાનું મુહૂર્ત છે જો કે જીરામાં શ્રી ગણેશ છે અવારના વાટના ટૂંકમાં ફૂકણીના ફૂકણીનું મુહૂર્ત છે આપણે નવા ટ્રેક્ટરમાં ફૂકણીનું મુહૂર્ત છે એટલે બધું આજે ને ભેગું મુહૂર્ત થાય. સવારે આમાં મજા આવે ડ્યુઅલ ક્લચ ને ડ્યુઅલ પીટીઓ ડ્યુઅલ એટલે આગળ પાછળ 2 હાલે રિવર્સ હાલે હે ફૂકાઈ ગયું હા આવો આવે ભાઈ અવારનો માલ માલતા નામી છે
આવું હે. હાલો વિડીયો બનાવવાનું વેરું નહીં આવે આજો ભાઈ. પાછળ એ દીએ ઓરે એ બધું કરતું આવે. હાથનું ધ્યાન રાખજો. હાથ આજે ને વિડીયો બનાવવા વાળું કોઈ છે નહીં. બધું ઓરવાનું કામ મારે કરવાનું છે, વિડીયો બનાવવાનો છે, આને પાછળ દેવાનો છે ને ખબર એ કંઈક બનાવે. અમે આજ 3 જ જણા છે. બાપુ વળી નારવે. ચાલો વિડીયો બંધ કરીને ભાડા બસ નાખી દઉં. એક ખરું આપણે કમ્પ્લીટ કાઢી લીધું. આના મલક થયું વેગી હચોડી ગુણી એક થાય. એક આ થાય હેઠો હે ને હે થઈ જાય 4 ગુણી. આને ને હું જીરું જ છે હાવ પણ ધાર દેવા જેવું છે. ટૂંકમાં હેઠો હે ને આપણે ચાયણો ઝીણો હોય પણ થોડોક આપણે જો આડો ચડાવ્યો હે એટલે ભૂકીને ટૂંકમાં વધારે નીકળી જાય. ઝીણો ટૂંકમાં હોય ને જે દાણો હોય એટલે વધારે કાઢે ને ઓછું કાઢે. 3 ભરાણી અને એક જ ભરાઈ જાય એટલે 4 ગુણી થાય. 4 વીઘા ને 4 ગુણી એટલે નામી રાસ આખી વીઘે ગુણીનો ઘણું કહેવાય ને એટલું જી થયું બીજું હે. હા એનાથી ગુણી તો ભરાણીઓ. હા એ વાવડાનું ઘાસનું મસ્ત થઈ જાય. હા 70 કિલા જેવું થાય. બાકી તો પછી આપણે વાં જઈને જોખી હોય મણિકા શીખે તમને હિસાબ દે કેટલું થયું. હા જા હા વાવડી લે પછી વીણી લો. આપણે છે ને અહીંયા ધારીનું ખરું કમ્પ્લેટ હચવાઈ ગયું અને 4 ગુણી આખી ભરાણી. આ જો ઓલી ધાર દીધી ને એની આખી ગુણી ભરાણી. હા એક ભૂકીની હવાયું તો હોય જ આ રહ્યું. એક તગારું નમી. હાલો હા હાલો હજી છે ને આ બધું પાછું ભરવા આવવું જોઈએ. ફૂકણી છોડાવી હવે ટોલે જોડાવીને આવી. ફૂકણી છોડાવી અને હવે ટોલી લઈને પાછી જવું હે. જીરું અહીંયા છે ને ભરતા આવે. આવું બેન તારે? બેન કે ગામ સુધી મને લેતા જાય ગામમાં જવું હોય. આવું તારે હે? હાલ હું તો ગામ સુધી જાય પછી હાલો આપણે જીરું હોય ને ભરી આવી. બેને આવે પણ આગળ બેસી આવે પડી નહીં જાનો. ત્યાંથી ગયો ને આપણે ભરવાનું ઘણું હતું. જીરું નહીં મકાઈ ભરી પછી ગુંદરી ભરી ને અને જીરું ભરી લીધું. દી હાથમી ગયો હે. અમારે છે ને ફૂકણી હાંકતા વાર નથી લાગી ને આટલી વાર આમાં આવવા જવામાં લાગી. અમારે ડીઝલ વધારે પડતું હોય ને ધક્કામાં જ ભરી જાય. જો ફૂકણી છે ને કલાકથી 1.5 કલાક થાય અને આમ 4 ધક્કાથી આવવાના જવાના પાછા આવવાના ને પાછા જવાના એટલે 2 કલાક તો એમાં જ નીકળી જાય. એટલે અમારે છે ને એ ધક્કાવા થઈ જાય ગાયનું. અમારે એ ડીઝલ વધારે ખાઈ જાય ગાયનું આવવા જવાનું. કામ કરવામાં એટલું જોઈએ ને એના કરતાં આમ આવ જવામાં વધી જાય ખર્ચો. હાલો હવે સાંજ પડી ગઈ જવા દે ઘેર. આજે આપણે છે ને ધારીનું જીરું કાઢ્યું 4 ગુણી થયું અને આવી અને આપણે કાંટો છે તે જોખી લીધું. આ 4 ગુણી છે તો મણ કેટલા છે ખબર? 13 મણ અને 4 કિલો થયું. 4 ગુણી 70 કિલા 65 કિલા 66 કિલા 68 કિલા એમ છે એટલે આપણે 13 મણ અને 4 કિલો થયું. અને 4 વીઘાનું વાવેતર હતું. 4 નહીં પણ 4.5 જેવું હતું. એમાં ઓલી વાવ આગળ એ અડધો વીઘો નીકળી જાય એટલે આપણે 4નું લખીએ. એમાં 4માં એ ઉતારો ઘા કાઢી ગયો એટલે એ ટૂંકમાં વીઘા જેવું તો એ નીકળી ગયું. ના મેં ટૂંકમાં 3 મણનો રાસ આવ્યો વીઘે. આપણે આમ અરે લખીને 4 વીઘાનું લખીને તો એ વીઘે 3 મણનો રાસ આવ્યો. અવાર આટલું થયું
નામી જી થયું હોય. અને આ 13 મણ હે કદાચ ઓલા ત્રીજી વાર ભાવ હતો ને ત્રીજી વાર અમે કેટલા ખબર 9,000 દીધો હતો. પછી પરબારા બેક દી થયા ને તો 10,000 થયા. 10,000 ભાવ હોય ને તો આના જીરું થાય 1,30,000 અને અટાણે ખાલી 30,000 થાય. એટલે ભાવ હે એનું કંઈ નક્કી ના હોય, પણ નામી જી થયું હોય નામી એ આપણે હચવાઈ ગયું. અને એનો ટૂંકમાં ખર્ચો નહીં થોડે ખર્ચો દઈ દે, ખર્ચો અને ખાતર થાય, કારણ કે 4 ટેલર એમાં ખાતર ભરવું જોઈએ. એટલે ખાતરના હેઠળ છે ને 5 થી કરીને 6,000 રૂપિયા ટેલરનો ભાવ છે. આપણે જે ઓલું કાલ હાર્યું ને એ આપણે 5-5.5 ટૂંકમાં ટેલર પડી જાય, એટલે એ ભાવ લખવાનો 5.5 લખવાનો. એટલે 4 ટેલર ખાતર જો હોય એટલે 22-25,000નું ખાતર જો હોય, અને બીજું દવા અને આપણી મહેનત ને એનો ખર્ચો ટૂંકમાં દઈ દે એમ. અને હાલો હવે આપણે છે ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરી, મળી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.